1 ડિસેમ્બરના રોજ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજીના જન્મ જયંતિ નિમિત્તે કલ્યાણ પ્રસાદ માંડવી રોડ વડોદરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદયના જન્મ જયંતિના અવસર પર વીઆઈપીઓ સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। માંડવી કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે યોજાયેલ રક્તદાન શિબિર એ માનવ કલ્યાણ માટે યોજવામાં આવ્યો હતો। સતત શ્યામરાજા આ કેમ્પ માટે प्रतिवर्षની જેમ આ વર્ષે પણ લૌકિક વર્ષગાંઠ નિમિત્તે પુષ્ટિ યુથ કલ્યાણ પ્રસાદ અને અનેક સંસ્થાના સમન્વયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। એના ભાગરૂપે જ્યારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, બોન ડેન્સિટી ઓર્થોપેડિક અને ઓર્થોપેડિકથી લગતા રોગોનું નિદાન અને એના માટેનું પણ કેમ્પ સમન્વય સુરસપ્તક કલ્યાણ પ્રસાદ આદિ સંસ્થાઓ દ્વારા ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું। વીપોના માધ્યમથી અલગ અલગ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં આજે થઈ રહી છે, ત્યારે વીપો માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું। પુષ્ટિ યુથ માટે કલ્યાણ પ્રસાદ અને સમસ્ત સંબંધિત સંસ્થાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી પ્રભુ પ્રાર્થનાઓ છે। ધન્યવાદ।